જય માતાજી। આજે આપણે પેલા જે જૈન મંદિરમાં મમરા મળે છે ને એવા મમરા બનાવવાના છે। જૈન મંદિરમાં રોજ આ રીતનો નાસ્તો હોય છે મમરાનો, તો બહુ જ સરસ લાગે છે। એની માટે મમરા લઈ અને તમારે છૂટા પાણીથી ધોઈ નાખવાના, એક ચાળણીમાં લેવાના છે, વાસણમાં નહીં ધોવાના, નહીં તો પાણી રહી જશે। પછી 5-1 મિનિટ એને કોરા કરી અને તરત આપણો જે રેગ્યુલર મસાલો છે એ નાખી દેવાનો। મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું એકદમ ઓછા સામાનમાં થઈ જશે। અને ખાંડ પણ નાખી દેવાની। લીંબુ આપણે જ્યારે વઘારીને તૈયાર થાય ને ત્યારે નાખીશું। હવે એમાં તેલ પણ એકદમ ઓછું નાખવાનું છે, નહીં તો તેલવાળા થઈ જશે મમરા। એટલે તેલ થોડું નાખીને એમાં રાઈ જીરું નાખી દેવાનું। અને આ ટાઈમ ઉપર તમારે એમાં ડુંગળી નાખવી હોય તો નાખી શકો, અને વઘાર્યા પછી ઉપરથી નાખવી હોય તો પણ ચાલે। એ આપણી પસંદગી ઉપર છે કે કેવી રીતે આપણે નાખવાની। આમાં લીલા મરચાં અને ટામેટાં નાખી દીધા ને થોડા સાતળવા દઈશું અને તલ નાખી દઈએ। ડુંગળી નાખવી હોય તો પહેલાં સાતળી લેવાની। તમે એકવાર બનાવજો, ખૂબ જ સરસ લાગે છે। જૈન મંદિરમાં તો રોજ હોય છે આ નાસ્તો। બધા જ મમરા મિક્સ કરી અને થોડા થોડા કરીને નાખી દઈએ, મિક્સ કરતા જઈએ અને નાખતા જઈશું। ફેરવી લે, બધો મસાલો એક સરખો થઈ જાય ત્યાં સુધી ફેરવશું। હવે લીંબુ નાખી દઈએ, અડધા લીંબુનો રસ બની ગયો છે। મિક્સ કરી લઈશું અને ફટાફટ થઈ જાય છે અને ખાવામાં તો બહુ ટેસ્ટી લાગે છે। તો પ્લેટ તૈયાર કરી લઈએ। આમાં તમારી પસંદગી ઉપર છે, તમે ઉપર પણ નાખી શકો ડુંગળી, સિંગદાણા, ટામેટાં, એ બધું કાચું પણ લઈ શકાય અને સાતળવામાં પણ નાખી દો। હવે ઉપરથી આપણે બધું નાખી દઈશું। રતલામી સેવ અને મગદાળ નાખી છે, ચવાણું હોય તો એ પણ નખાય, બુંદી નખાય, જે પણ કોરો નાસ્તો પડ્યો હોય ને ઉપર આપણે મિક્સ કરી શકીએ, બહુ સરસ લાગે છે। મેં રતલામી સેવ અને મગદાળ નાખી છે અને તળેલા સિંગદાણા। આપણા ટેસ્ટ પ્રમાણે આપણે બધું નાખવાનું છે। ખાટું મીઠું કે તીખું કંઈ પણ ચવાણું નાખો તો પણ ચાલે, અને લીલા ધાણા। તો તૈયાર છે આપણા વઘારેલા મમરા। વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કહેજો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।